સમાચારમાં આગળ વાત કરીએ ગુજરાત યુનિવર્સિટીની તો ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી હોસ્ટેલમાં શનિવારે સાંજે ઉઝબેકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ રમઝાન માસની નમાઝ પઢી રહ્યા હતા. એ જ દરમિયાન અચાનક મામલો ગરમાયો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શનિવારે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી વિદેશી હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓનો નમાઝ અદા કરતા હતા. ત્યારે હોસ્ટેલની જાહેર જગ્યા પર નમાઝ કેમ અદા કરે છે એમ પૂછતા વિદેશી વિતેવું પૂછનોળું તેમના પર સારવાર અર્થે એસપીપી હોસ્પિટલમાં ખસેડાયા. આ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સિટી પોલીસને થતાં પોલીસનો મામલે વધુ ભીંચકી હતી અને પરિસ્થિતિ થાળે પાડી હતી. અને આ ઘટનામાં પોલીસે હિતેશ મેવાડા અને ભરત પટેલ નામના 2 શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે રાત્રે 10:30 વાગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો હતો અને જેની એફઆઈઆર થઈ હતી એમાં 20 થી 25 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એ આરોપીઓને પકડવા માટે જુદી જુદી 9 ટીમોની રચના કરવામાં આવી હતી. 5 ટીમો ઝોન ડીસીપી હેઠળ અને 4 ટીમો ક્રાઇમ બ્રાન્ચની કામમાં લાગી હતી. એ આરોપીઓમાંથી 2 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે, હિતેશભાઈ મેવાડા અને ભરતભાઈ પટેલ. અને બાકીના આરોપીઓ માટે અત્યારે પોલીસની શોધખોળ જે ચાલુ છે, ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી પદ્ધતિઓથી પોલીસ અત્યારે એ આગળની કાર્યવાહી કરી રહી છે.